કરી દીધો છે. ખા ફટાફટ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો? તો આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આ બાજુ આપણે કબૂતર પણ બી આવી ગયા છે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો ચલો આપણે ચા પણ બી રેડી છે, ચા બા પીએ અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. જો આપણે રોટલા પણ બી તૈયાર થઈ રહ્યા છે, કારણ કે હમણાં જવું પડશે કામ કરવા માટે. એટલે ચલો ફટાફટ ચા પી લઈએ. બાકી આજનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી દીધો છે. પછી આગળ કંઈક બતાવવા જેવું હોય તમને બતાવીશું. બાકી અત્યારે તો અમે ચા પી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે જવા કરીએ છીએ કામ ઉપર સીધા. તો આજે મિત્રો એવું થયું ને, કુલર થોડુંક ખરાબ થઈ ગયું તો ફરતું નહોતું બરાબર. તો એના માટે નીચેથી જુઓ ને, આ કારખાનામાંથી ભંગાર પંખો લાવ્યા હતા. તો હવે અત્યારે પંખો ઉપાડવો પડશે. પાછું અહીંયા પડ્યું છે બોર્ડ, કારણ કે અહીંયા સાંજે બહાર હોવું એવી ઈચ્છા હતી, પણ ક્રિશવને મમ્મી કહે કે બહાર નથી, કારણ કે બહાર છોકરાઓ રાત્રે જાગી જાય ને આમથી આમ રહીને નીંદરમાં બધા દોડતા નથી. ચલો હવે પંખો બધું ઉપાડીને જવું પડશે પાછું. રામાયણ બહુ ગમે યાર. તો ગાઈસ આવી રીતના બધું ઉપાડવું પડે. પડામ સાંજે ચડાવી દીધું, હવે પાછું ઉતારવું પડે. આ બાજુ હજી શાક બળ ચૂલા ઉપર ચડે. કીધું મેં પેલું શાક સેવ અહીં ચૂલાને ટેકે મિલ્યું થોડીક, એ લીધી જાય મેં તણા નાખી દીધું. ચલો આપણે જઈએ કામ પર, ટાઈમ થઈ ગયો છે. અને પાણીનો જગ ઉતારો પડે લે, તો ખાલી કરી દે, ખાલી કરીને રાખજે, હું આવું. ચલો મિત્રો ફરી મળીએ કંઈક નવું કામ આવે. બાકી અત્યારે આવું છે, આ ભમરો ભોં કરે છે. તો ચલો મળો પછી. તો મિત્રો અત્યારે વાગી ગયો છે એક ને અમે આવી ગયા છે બધા જમવા માટે. તો એમાં ફાઇનલ ઓલરેડી રોટલા છે. આજે શાક બનાવ્યું હતું સેવ ટામેટાં, આ બાજુ મરચાં છે, સમોસા લેતા આવ્યા હતા 3, પેલી બાજુ છાશ છે, અહીંયા ક્રિટિકા હાઈ કરી દે. આ બાજુ 30, એની મમ્મી આ બાજુ 30. ચલો અમે જમી લઈએ ફટાફટ, જમીન થોડી વાર રેસ્ટ કરી. તો આપણી ડીશ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, છાશ આવી ગઈ છે. તો ચલો જમી લઈએ. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે પેટ ભરીને. તો હવે થોડીક વાર આરામ કરીએ. ને આ બાજુ માંદા માણસો જુઓ, હજી નથી ખવાય. ખા ફટાફટ. ખાવાનું તો હું 2 કલાક કરવાનું. નહીં સવાય તો ખમા દેવાનું, એવું થોડું આપણે કે સાવીને ખાવું પડે. અત્યારે આગ મહેમાન જોતે તો ભૂખી મરી ગયો તમે. માપનું હું આપણે કાંઈ ખાવા બેઠા એટલે ખબર શું પડે, ખબર ઠપ છટાછટ બધું વળી જાય. મિત્રો આવા માંદા માણસો ખાવાવાળા જાય ને તો ભૂખા રહી, અડધા ભૂખા રહી ગયો, કારણ કે એમ ધીરે ધીરે ખાય. આ તો લીધું એટલે તો સટાસટ થઈથી પૂરું. આજે એક જ દિવસ એવું નહીં, ડેલી આને બધા ખાઈ બધાને જમી લેવાય. અમારે આખી ફેમિલીને તો એનો પાર ને આવે. શાંતિ ધીમે ધીમે ચાલે રાખે. ચલો મિત્રો જમી લીધું છે, જમીને હવે ક્રિશવને નવડાવવાના, નવડાવી દો. ચલો એને નવડાવી દઉં, નવડાવીને જે વાર આરામ કરે, વાસણ ધોઈ નાખું. ફાઇનલી આપણે થોડી વાર ઊંઘ લઈ લીધી, 10-15 મિનિટ, અને ટાઈમ થઈ ગયો. તો ચલો હવે જઈએ ફરી કામ પર. ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 8 ને આપણે કામ પરથી છૂટીને આવી ગયા છે રૂમ પર.
કીર્તિકાની અંદર ચોટલી વળાઈ રહી ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર. તો હવે નાહવું પડશે. થોડીક વાર બેસીએ, ચા બા પીવાની ઈચ્છા છે, ચા બા પી લઈએ. સાંજે 8 વાગતા આવો છે, રોટી જાય 12 કલાક નોકરી કરવાનું. તો ચલો, ચા પીવાની ઈચ્છા છે તો ચા પીએ. હાલ ચા બનાવે, ચાલે કાયમ આપી પીતો ચા પીવી જ પડે યાર. એકદમ નીકળે ને ચાલે. ખાવાનો ટાઈમે હવે ચા ચાલે. ખાવાનો ટાઈમ થયો પણ મારે ચા પીવાનો ટાઈમ થયો. તો મિત્રો ફાઇનલી આપણે નાહી લીધું છે અને નાહીને અત્યારે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ. તો ચલો, બહાર રોટલા પડે છે તો બહાર જઈએ. બાકી આજનો દિવસ આપણો બહુ સારો એવો રહ્યો હતો. અહીંયા આગળ રોટલા ભણવાનું ચાલુ છે ને એક કૃતિકા. રોટલા થઈ ગયા? ભજીયા બસ એક બાકી. હું શાક બનાવું? શાક બટાકા. મિત્રો બટાકાની સબ્જી બનાવવાની છે અને અહીંયા રોટલા ઓલરેડી થઈ ગયા છે. હવે એક જ બાકી એવું છે. આ બાજુ કીધું. તો મિત્રો હું ફટાફટ ધોઈ લઉં પછી મળું તમને. તો મિત્રો ફાઇનલી આપણે ડુંગળી અને બટાકા કાપી નાખ્યા છે. આ બાજુ ટામેટાં કાપી નાખ્યા છે. હજી આ બાજુ મરચાં પડ્યા છે, પણ આ મરચાં આપણે આજે તેલમાં કાઢવાના નથી. આને ને અલગ સિસ્ટમથી બાફવાના છે, ડાયરેક્ટ ઇંગારાની અંદર. હમણાં હું તમને બતાવું કેવી રીતના એ કરું. તો ફાઇનલી આપણું રેસીપી તૈયાર થાય છે. અને આ બાજુ ક્રિશમની મમ્મી લસણ ફોલી રહી, લીલા મરચાં આવી ગયા. તો મિત્રો આવી રીતના ચીરો માર લેવાનો. બસ જેટલા આપણે એ કરો ખાવા હોય ને એટલા આવી રીતના ચીરો મારી. કોઈકને તેલમાં ના તળવા હોય ને તો આપણે ગેસ ઉપર આવી રીતના કરી શકીએ, ચૂલામાં થઈ શકીએ. કારણ કે અત્યારે ઈંગારા ને એટલે મને તળેલા ખાવાનું નથી. હવે મેં મીઠું નાખ, સપટી બદામ નાખી દે. તો અત્યારે હવે આપણે નાખવું મીઠું પકડે. આપણે થોડું મીઠું નાખી દઉં, બંધ કરી દે. એ તો થઈ જાય આમાં ઓટોમેટિક. શું ઓલસણ લાય છે પુલાય. હવે ને આપણે આને તેલમાં ને આવી રીતના શેકી નાખવું. તો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ શેકાઈ ગયા છે મરચાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નીચે. તો હવે જવાનું છું છાશની થેલી લેવા માટે. તો ચલો આપણે બાઇક લઈ અને જઈ આવીએ છાશની થેલી લેવા. મિત્રો અત્યારે લગભગ 9:30+ ટાઈમિંગ થઈ ગયો છે અને આપણે અત્યારે છાશ લેવા નીકળ્યા છીએ. તો મિત્રો ફાઇનલી 12 કલાક મહેનત કર્યા પછી આપણે ગુજરાતી થાળી તૈયાર થઈ ગઈ છે. ચલો ફટાફટ જમી લઈએ. બાકી આ બાજુ છાશ પીવા માટે રેડી થઈ ગયા છે, તૈયાર. આ બાજુ પિયુષ જમવા બેસી ગયો છે. અહીંયા વચ્ચે સબ્જી પડી છે. અહીંયા આ છે રોટલા. તાર મરચું થઈ લઈ લે. તો ચલો બધા ફાઇનલી બધા ઓલરેડી જમવા બેસી ગયા છે. તો ચલો જમી લઈએ પછી મળીએ તમને. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે અને જમીન હવે પથારી પણ બી થઈ ગઈ છે. ને કારણ કે અમારો ખાટલો એક જ છે એટલે ક્રિશવને એમને નીચે પથારી થઈ રહી છે. કૃતિકા કંઈક લેવા ગઈ છે. તો ચલો આજનો વિડીયોમાં આટલું જ. કારણ કે આખા દિવસની અમારી મુસાફરી જેવી રીતના ને આખા દિવસનું અમે જે કામ કરીએ એ ટોટલી તમને મેં બતાવવાની કોશિશ કરી છે અને બતાવી દીધું છે. કારણ કે સવારથી ચા લઈ અને સાંજનું જમવા સુધીનું તમને